ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા। આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ઘુસાડાતો હોવાની ઘટના સામે આવી। વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે। 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે। વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસ્યું। રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો। કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો। જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। गुजरात बन्यु मिनी काश्मीर। शीतलहरथी शहर शहर कहर। एक ज दिवसमां 6 डिग्री पारो गगड्यो। कातल ठंडीमां ठूठवाया लोको। अंते शियाळाए गुजरातमां असली मिजाज बताववानुं शरू करी दीधुं। गुजरातमां ठंडीए जमावट करी दीधी। मोटाभागना शहरो कातल ठंडीनी चपेटमां आवी गया। पहाड़ोथी लईने मैदान सुधी ठंडीनुं मोजું ફરી વળ્યું। उत्तर भारतमां हिमवर्षाना पगले गुजरात जाणे मिनी काश्मीर बनी गयुं। वहेली सवारथी कातिल ठंडा पवनो फूंकाई रह्या छे। अनेक जिल्लाओमां गात्रोथी जोती ठंडी पड़ी रही छे। हवामान विभाग द्वारा पण सौराष्ट्र कच्छमां कोल्डवेवनी असर वर्ताવાની शक्यता व्यक्त કરી છે। સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની વાત કરીએ તો બરોડામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અચાનક જ ઠંડીએ ભૂક્કા બોલાવતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। ઠંડીની સાથે સાથે બર્ફીલો પવન ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો। મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે 23 ડિસેમ્બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત રહેશે। એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં કાતરોથી જોતી ઠંડી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે। તો રાજકોટવાસીઓએ આ ઠંડીની પણ મજા માણતા નજરે પડ્યા। કોઈ લોકો વહેલી સવારમાં કસરત કરીને ઠંડી ઉડાડતા હતા તો કોઈ લોકો સૂપ પીને ઠંડીની મજા માણતા નજરે પડ્યા હતા। રાજ્યમાં શિયાળો ધીમે ધીમે ગિયર બદલી રહ્યો છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે તો હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। આ તરફ માઉન્ટ આબુમાં પણ શીતલહેરે લોકોને ધ્રુજવ્યા તો હિમવર્ષાએ ઉત્તર ભારતને ઠંડુગાર કરી નાખ્યું। ગઈકાલથી ઉત્તરાખંડના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। ચમોલી જિલ્લાના 43થી વધુ ગામો હિમવર્ષાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોડ પણ સ્લીપી થઈ ગયો છે। નૈનીતાલમાં પણ સિઝનની પ્રથમ બરફવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા। સતત હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ। હાલમાં બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ હિમવર્ષા બાદ તમામ કામ અટકી ગયા છે। જુઓ આબુના હાલ। રાજસ્થાનમાં શીતલહેરે લોકોને ધ્રુજવ્યા। માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે। 2 દિવસથી સતત શીતલહેરના કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા। ત્યારે હાલ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં હોવાનું અનુમાન છે, તેમજ માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે। લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લઈ રહ્યા છે। માઉન્ટ આબુમાં હળથી જોતી ઠંડી પડતા સહેલાણીઓ ઠૂઠવાઈ ગયા છે। ઘર અને હોટલની બહાર પાર્ક કરેલ કારની છત પર અને મેદાનમાં ઘાસ પર બરફ જામી ગયો છે। પ્રવાસીઓ તેમની કાર પર બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। તો ઠંડીથી બચવા માટે પર્યટકો ગરમ વસ્ત્રો તેમજ બોન ફાયર પ્રગટાવીને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પડ્યા છે। હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાયો।
જેમાં સંતો, મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા. તમામ લોકોએ માનવ સાંકળ રચી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો. સતત અત્યાચારો બંધ કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ. સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું. સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અત્યાચારને ખૂબ જ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો. તો ભાડજના હરે કૃષ્ણ મંદિરના શ્યામ ચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશના મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવા જોઈએ. તો આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ. અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ. બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બરાબર હું સાહેબને વિનંતી કરું. જોઈ લો, રાજકોટમાં સામાન્ય ઠપકો આપવા મુદ્દે ટપોરીની ટણી પોલીસે કઈ રીતે કાઢી. રાજકોટના વિરાણી ચોકમાં સ્કૂટર ચાલકે સામાન્ય ટક્કરમાં બોલાચાલી કરી. બાદમાં કાર ચાલકે સ્કૂટર ચાલકનો વાંક કાઢ્યો. ત્યાં તો એનો પિત્તો ગયો અને સ્કૂટરની ડિક્કીમાંથી ચપ્પુ કાઢીને ધમકી આપવા લાગ્યો, જેને લઈને રોડ પર દહેશત ફેલાઈ હતી, નાસભાગ મચી હતી. પરંતુ પોલીસે જાહેરમાં લુખ્ખાગીરી કરતા લુખ્ખા દિવ્યરાજ જાડેજાને ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યો. આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. જે દરમિયાન પોલીસ સામે જ આરોપીની નફટાઈ પણ જોવા મળી. આરોપીને એટલી હવા હતી કે પોલીસની સામે જ પોલીસને માફી માંગવાની ના કહી દીધી. આરોપીએ કહ્યું કે એન્કાઉન્ટર કરો પણ માફી ન માંગો. બાદમાં પોલીસે અસલી મિજાજ બતાવ્યો. પોલીસે આરોપીનું સરઘસ કાઢી પોલીસ સ્ટેશન લઈ ગયા. જે આરોપીની સરભરા કરતા જો હુકુમી કરતો લુખ્ખો સીધો દોડ થઈ ગયો અને બે હાથ જોડી માફી માંગવા લાગ્યો. પોલીસની ગિરફ્તમાં આવતા જ બકરી બની ફરી આવી હરકત નહીં કરવા માફી માંગી. બધી દબંગગીરી નીકળી ગઈ. એક્સિડન્ટ બાબરમાં લપ કરેલી હતી, મેં છરી કાઢી હતી. બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બરાબર હું સાહેબને વિનંતી કરું છું. હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં, નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. લુખ્ખા તત્વો દાદાગીરી કરી તો કંઈક આવા હાલ થશે. જો જાહેરમાં હવા કરી નિર્દોષ લોકો પર રોપ જમાવ્યો તો પોલીસ તમારી હવા કાઢી નાખશે. બે હાથ જોડી લોકોની માફી માંગતા ગુંડાઓના દ્રશ્યો છે વડોદરાના. આ એ જ લુખ્ખાઓ છે જેમણે થોડા દિવસ પહેલા વડોદરાના પાણીગેટ મુખ્ય રોડ પર હથિયારો સાથે હુમલો કર્યો. આરોપીઓએ હિતેશ કહાર પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો, પણ પોલીસે આરોપીઓને પકડી બરાબરની સરભરા કરી. જે હાથમાં હથિયાર હતા તે જ હાથથી હવે માફી માંગવી પડી. પોલીસે એવો સબક શીખવ્યો કે આ લોકોને ચાલવાના પણ ફાફા પડી ગયા, જમીન પર પગ મૂકવાના પણ સાસા પડી ગયા. જે વિસ્તારમાં દહેશત ફેલાવી હતી તે જ વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. સરઘસ કાઢી તવાઈ બોલાવી. નરેશ, હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જોઈ લો, ગોધરાના લીલેશરા ગામે જન્મ દિવસે કાયદાના લીરે લીરા ઉડાવવા શખ્સને ભારે પડી ગયા. તલવારથી કેક કાપી ભાઈગીરી કરતા મહાશયને પકડી પોલીસે બધી ભાઈગીરી ઉતારી નાખી. જન્મદિવસના રંગમાં ભંગ પડ્યો. ગોધરાના લીલેશરા ગામે મહેબૂબ ગોરા નામના શખ્સનો જન્મદિવસ હતો, જેની ઉજવણીમાં ભાન ભૂલેલા લોકોએ એક બુલેટ પર 3 જેટલી કેક મૂકી તલવાર વડે કેક કાપી. સાથે ભાઈબંધો આવ્યા પણ તું ના આવી, તારી યાદમાં મારી આંખ ભીંજાય નામના ગીત પર એક બાદ એક તલવાર વડે કેક કાપી આકાશમાં આતશબાજી કરી ભાન ભૂલાયા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જન્મદિવસે કાયદો ભૂલનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. જન્મદિવસની ઉજવણીના ઉન્માદમાં જાહેર રોડ પર તલવાર વડે કેક કાપતી વખતે ભાઈબંધો આવ્યા પરંતુ તું ના આવી એ સોંગમાં પોલીસ આવી જતા જન્મદિવસની ઉજવણીમાં મગ્ન લોકોના હોશ ઉડી ગયા. વિડીયોના આધારે આરોપીની તાત્કાલિક અટકાયત કરી ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો. ગીરના જંગલમાં ફરી સાવજની પજવણી કરતા તત્વો સક્રિય થયા છે. સિંહોને કેટલાક લોકો હેરાન કરતા હોય તેવો એક વિડીયો જોવા મળ્યો. આ વિડીયો અમરેલીના ગીર ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે, જેમાં 8 જેટલા સિંહોના ગ્રુપને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. સિંહના ટોળાને કાચા રસ્તા પર બંને બાજુથી ઘેરી લીધા હતા. ત્યારે એક બાળસિંહે ગુસ્સે ભરાઈને લોકોના ટોળાની પાછળ દોડ મૂકી. બાળસિંહ ટીકળખોરોની પાછળ દોડતા અફરાતફરી મચી ગઈ. પજવણી કરતા લોકોના હોશ ઉડી ગયા, મોત દેખાઈ ગયું. પરંતુ સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો તમે ઘરની બહાર નીકળો ને તમારા ઘરના દરવાજાની બહાર જ દરવાજે 3 ડાલા મથતા તમારા ઘરના મહેમાન બનીને બેઠા હોય તો શું થાય? તમારું સ્વાગત કરવા કેસરીઓ આતુર હોય તો શું થાય? કંઈક આવું જ જૂનાગઢના મધુરમ વિસ્તારની સોસાયટીના લોકો સાથે થયું. સ્વપ્નલોક ટાઉનશીપમાં જંગલના રાજાઓએ લોકોના ઘરને ડેલો બનાવી દીધો હતો. 1 2 નહીં 3 સિંહે લોકોના ઘરની બહાર ધામા નાખતા ડરનો માહોલ થઈ ગયો અને ડેલે ડેરો જમાવીને બેઠેલા દ્રશ્યો જોવા મળ્યા.
રેવન્યુ વિસ્તારમાં આટાફેરા મારતા મારતા 3 સાવજ છેક જૂનાગઢની મધુરમ સોસાયટી સુધી આવી પહોંચતા જોવા મળ્યા. મોડી રાત્રિના મધુરમ વિસ્તારમાં 1 સિંહ ઘરની ડેલીએ અને 2 સિંહ રોડ પર ધામા નાખી ચૂક્યા. 3 સિંહની ત્રિપુટી વારંવાર મધુરમ વિસ્તારમાં દેખા દેતા અહીંના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગ દ્વારા સિંહોને યોગ્ય સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરવામાં આવી. 2 દિવસ પહેલા મધુરમની એક સોસાયટીમાં એપાર્ટમેન્ટ નીચે 3 સિંહોએ ગાયનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગાયે 3 સિંહને ભગાડી દીધા હતા. ત્યારે સમીરગઢના સોસાયટીમાં રહેતા સ્થાનિકોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ દ્રશ્યો નિહાળી તમે કહી નહીં શકો કે આ નકલી તેલ છે કે અસલી ખાદ્ય તેલ, પણ નકલી તેલના અસલી તેલિયા રાજાઓના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દાહોદ જિલ્લામાં નકલી કચેરી એનએના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવ્યું છે. દાહોદ તાલુકાના ખરેડી જીઆઈડીસીમાં ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં નકલી ખાદ્ય તેલ પકડી પાડવામાં આવ્યું છે. કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરવા માટે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા 11,07,309 ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ, ડબ્બાઓ તથા બોટલો તેમજ શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો મળી આવ્યો છે. અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા 15,45,290ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે કરી લીધો છે. અત્યાર સુધી તમે ભોજનમાંથી જીવાત, ઈયળ, વંદો, ગરોળી, વાળ નીકળતા સાંભળ્યો હશે, પણ આ વખતે અમદાવાદની એક રેસ્ટોરન્ટના જમવામાંથી ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક બોક્સ પાર્કમાં વામઝાઝ રેસ્ટોરન્ટની એક પરિવાર ભોજન માટે પહોંચ્યો. ભોજનનો આનંદ માણી રહ્યો હતો ત્યારે એક જમતી વખતે ભોજનમાંથી એક કાચનો ટુકડો નીકળતા ચોંકી ગયા. ગ્રાહક અને તેનો પરિવાર રોષે ભરાયા. ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી, પણ રેસ્ટોરન્ટનો માલિક લાજવાની બદલે ગાજ્યો. પોતાની ભૂલ સ્વીકારવાના બદલે જવાબમાં રેસ્ટોરન્ટ સંચાલકે પણ ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે કદાચ મધની બોટલ તૂટી ગઈ હશે, તેનો કાચનો ટુકડો જમવામાં પડી ગયો હશે. રેસ્ટોરન્ટ સંચાલકે ગ્રાહક પાસે માફી પણ માંગી હતી. આ અંગેની મનપાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતીને લઈને દેખાવો કરવામાં આવ્યા. સાથે જ એવો આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે વિભાગના HODને મનગમતા લોકોને સીધી ભરતી આપી દે છે અને લાયકાતવાળા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. વહેલી સવારે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે પહોંચી હોબાળો કરતા ઠંડીમાં વાતાવરણ ગરમાયું હતું. યુનિવર્સિટીના સત્તાધીશોએ કોલેજના પ્રવેશની જાળીઓ લોક કરી દીધા. NSUIના કાર્યકરો વધુ ભડક્યા હતા. કાર્યકરોએ લોખંડની ગ્રીલને હચમચાવીને રોષ ઠાલવ્યો. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીના 18 વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટ ભરતી કુલપતિના વડપણ હેઠળ થાય તેવી NSUI માંગ કરી રહ્યું છે.